તો ચોક્કસ ચર્ચા કરવી પડશે કેમ કે આ વખતે જે ટાર્ગેટ મુકાયો છે એનડીએ ગઠબંધનના મુદ્દે તેમાં ક્યાં પાછી પાણી ચોક્કસ થઈ શકે તેવું લાગી રહ્યું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી વિકાસ ઉપાધ્યાય। વિકાસભાઈ, ખાસ તો 303 ચોક્કસ બેઠકો હતી ભાજપાની ગયા વખતે, પરંતુ એનડીએ ગઠબંધનની વાત કરીએ તો લાગે છે કે આ વખતે બેઠકો વધી રહી છે, પરંતુ જે ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે 400+નો એ લગભગ નહીં પાર પડી શકે। સ્વાભાવિક રીતે જ અબકી બાર 400 પારની જે વાત હતી ચિરાગ, એ લગભગ પૂરો નહીં થઈ શકે। એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આખી વાતને તમારે સમજવી પડશે કે બીજેપીનું જે સૌથી વધારે પ્રભુત્વ હતો તો હોલ્ડવાળા જે રાજ્યો છે, તમે એમાં ગુજરાતની વાત કરી શકો, રાજસ્થાનની વાત કરી શકો, મહારાષ્ટ્રની વાત કરી શકો, મધ્યપ્રદેશની વાત કરો, ઉત્તર પ્રદેશની વાત કરી શકો। આ બધા રાજ્યોમાં 100 આઉટ ઓફ 100 જેવી સ્થિતિ લગભગ 2019માં હતી। બિલકુલ, એટલે એમાં એક બે બેઠકોને બાદ કરતા લગભગ કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થવાની લગભગ કોઈ પોસિબિલિટીઝ નથી। બીજેપીને આ વખતે જો સૌથી વધારે જો આશા હતી તો એ સાઉથના રાજ્યોમાં હતી, અને એમાં ખાસ કરીને તામિલનાડુમાં જે કે અન્નામલાઈના જોડાવાથી એમને એવું હતું કે એક પ્રકારનું પરિવર્તન આવશે અથવા તો બીજેપીની ફેવરમાં એક આખી લહેર આવશે। એવું દેખાતું નથી। આ વખતે બી તમે જુઓ તો તામિલનાડુમાં પણ આ જે ઓપિનિયન પોલ છે એમાં 2 બેઠકો બતાવે છે, ગઈ વખતે લગભગ પરિસ્થિતિ બીજેપીની ન હતી। એ સિવાયના બીજા જે સાઉથના રાજ્યો, જે કર્ણાટકની જે વાત કરો, આંધ્રપ્રદેશની વાત કરો, તો ત્યાં બી લગભગ પરિસ્થિતિ યથાવત જેવી પરિસ્થિતિ છે। એટલે સ્વાભાવિક રીતે જ જે અબકી બાર 400 પારની જે વાત હતી એ પૂરી એટલા માટે બી નહીં થઈ શકે કે મેં કહ્યું એમ હિન્દીભાષી રાજ્યોમાં જે એકદમ સેચ્યુરેશન પોઈન્ટ અથવા તો એકદમ 100 આઉટ ઓફ 100 જેવી પરિસ્થિતિ હતી, અને જે નવા રાજ્યોમાં જે એમને એક આશા હતી કે સાઉથની સાથે સાથે નોર્થના રાજ્યોમાં પણ એ લોકોને એક આશા દેખાતી હતી, પણ એ એટલો બધો ગેઇન બીજેપીને નહીં થઈ શકે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ચિરાગ, તો રામ મંદિરનો મુદ્દો છે, વિકાસનો મુદ્દો છે, આ બધા મુદ્દા શું લોકોને સ્પર્શતા નથી? નહીં, મેં કહ્યું એમ, મેં જે હિન્દી ભાષી રાજ્યોની વાત કરી ચિરાગ, કે ગઈ વખતે તમે ઉત્તર પ્રદેશની તમે વાત કરો તો 80 બેઠકોમાંથી બીજેપીને ગઈ વખતે 62 બેઠકો હતી। આ વખતે આપણા જે ઓપિનિયન પોલ છે એમાં 64 બેઠકો દેખાડે છે। એટલે સ્વાભાવિક રીતે જ રામ મંદિરનો મુદ્દો એ અસર કરતો હશે, પણ એનું 2019નું જે પરિણામ હતું એ ઓલમોસ્ટ એની તમામ તાકાત કામે લગાડ્યા પછીનું હતું। એટલે સ્વાભાવિક રીતે જ આ વખતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું જે ગઠબંધન થયું છે એના કારણે પણ એ લગભગ 10-11 બેઠકો ઇન્ડિયા ગઠબંધન જીતે એવી શક્યતા છે। એટલે સ્વાભાવિક રીતે જ તમે વાત કરો તો હિન્દી ભાષી રાજ્યોમાં પણ બહુ તમે કહી શકો એવું કંઈ આસમાન જમીનનો ફેરફાર થવી કોઈ પોસિબિલિટીઝ નથી। ચિરાગ, બિલકુલ, તો ચોક્કસ ચર્ચામાં રહેશે કે હવે યુપીમાં જે દેશનું સૌથી મોટું રાજ્ય છે, સૌથી વધુ બેઠકો યુપી ધરાવે છે, તેમાં જો રામ મંદિરનો ફાયદો જરાય ન મળતો હોય તો કયા મુદ્દા ચોક્કસ અડશે? આપણી સાથે વિશ્લેષક અજયભાઈ પણ જોડાઈ ગયા છે। અજયભાઈ, જે આપણે ચોક્કસ વિગતવાર રાજ્યોની વાત કરવાની છે, પરંતુ જે ઓલ ઓવર જે આંકડો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ એ વાત થઈ રહી છે કે એનડીએ ગઠબંધન 362 અટકી જશે આ પ્રકારના અત્યારના માહોલ વચ્ચે। હું તો એવું માનું છું કે 362 પણ સહેજ વધારે પડતો આંકડો દેખાય છે, કારણ કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને આ જે ઓપિનિયન પોલ જે છે, ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ જે છે એ મોટે ભાગના રાજ્યોમાં 100% હતો। દાખલા તરીકે ગુજરાત તો 26 આઉટ ઓફ 26 હતી, રાજસ્થાન તો 25માંથી 25 મળી હતી, મધ્યપ્રદેશ 29માંથી 28, એક કમલનાથ જે ત્યાંના મુખ્યમંત્રી હતા એના સુપુત્રને બાદ કરતા, હરિયાણા 10માંથી 10 હતી, દિલ્હી 7માંથી 7 હતી, મહારાષ્ટ્ર જે છે 48માંથી 42 બેઠકો, અને એક અપક્ષ જે ભાજપને જોડાઈ ગયું એટલે 48માંથી 43 બેઠક હતી। હવે આ પ્રકારનું પરફોર્મન્સ જે છે એ આ વખતની લોકસભા ચૂંટણીમાં એટલા માટે નથી દેખાતું કે ઉત્તર પ્રદેશ, જેની વાત હમણાં આપણા સાથીદાર વિકાસભાઈ પણ કરતા હતા, ઉત્તર પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ છે, કારણ કે રામ મંદિરનો મુદ્દો અત્યારે જ ભારત સરકાર દ્વારા જેને ફૂલ્લી સ્પોન્સર્ડ કરવામાં આવી છે એવી સંસ્થા CSDS જે છે એનો સર્વે એવું કહે છે કે રામ મંદિરનો મુદ્દો માત્ર 8% જેટલો લોકોને સ્પર્શે છે, અને 27% લોકો જે છે એ બેરોજગારીની વાત કરે છે, 23% લોકો જે છે એ ગરીબીની વાત કરે છે, અને 21% લોકો જે છે એ મોંઘવારીની વાત કરે છે। એનો અર્થ એ કે બેકારી, ગરીબી અને મોંઘવારી, આ 3 મુદ્દા જે છે મતદારોના મનમાં જે છે વધુ પડતા હાવી થઈ ગયા છે, અને રામ મંદિરનો મુદ્દો કે ભ્રષ્ટાચારનો મુદ્દો જે છે એ 8% ઉપર છે જ નહીં। એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી સામે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે, અને એ એન્ટી ઇન્કમ્બન્સી જોતા ભ્રષ્ટાચારના મુદ્દે પણ તમે જુઓ તો ઘણા બધા સમાધાનો કર્યા છે, અને ઇલેક્ટ્રોલ બોન્ડ સહિતના જે બધા મુદ્દા જે છે જે હાવી થઈ રહ્યા છે, ક્રમશઃ ગુજરાત જેવા સ્ટેટમાં પણ જ્યાં અગાઉ કોઈ ફાઇટ નહોતી દેખાતી ત્યાં તમને આજે 6 થી 8 બેઠકો પર ફાઇટ જેવો માહોલ દેખાઈ રહ્યો છે। એટલે ચોક્કસ મને લાગે છે કે
362નો આંકડો જો એનડીએ પાર કરી શકે તો એના માટે બહુ મોટી સિદ્ધિ હશે. પણ આ વખતે ફાઇટ ચોક્કસ ટફ છે, પણ બીજેપીનો હાથ ઉપર છે, એમાં કોઈ બેમત નથી. બિલકુલ, કેટલાક એવા રાજ્યોની આપણે ચોક્કસ આંકડાકીય વાતો કરી લઈએ કે જે રાજ્યો એ ખરેખર સરકાર બનાવવા માટે જે તે પક્ષ માટે બહુ જ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે. ઓપિનિયન પોલ પ્રમાણે દેશના સૌથી મોટા રાજ્યમાં છવાશે ભગવો. આ વખતે પણ ભાજપ અખિલેશ અને માયાવતીને આપી શકે છે બહુ મોટી પછડાટ. યુપીની વાત કરીએ જ્યાં ભાજપ ગઠબંધનને મળી શકે છે 68 બેઠકો. ભાજપ એકલા હાથે જીતી શકે છે અહીંયા 64 બેઠકો. સૌથી વધુ સરપ્રાઇઝ ફેક્ટર સમાજવાદી પાર્ટી આપી શકે તેમ છે. ગત વર્ષે માત્ર 5 બેઠકો જીતેલું સમાજવાદી પાર્ટી આ વખતે લગભગ ડબલ આંકડામાં એટલે કે 11 બેઠકોની આસપાસ જઈ શકે તે પ્રકારના સંકેત મળી રહ્યા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળ અને બિહારની પણ વાત કરી લઈએ તો યુપીના આંકડા પર ટીવી સ્ક્રીન પર છે. એનડીએ ગઠબંધનને 68 બેઠકો, ઇન્ડિયા ગઠબંધનને 12 બેઠકો યુપીમાંથી મળી શકે તે પ્રકારના સંકેત. ટોટલ 80 બેઠકો. આ વખતે અહીંયા ભાજપને પણ થોડો ઘણો ફાયદો લાગી શકે તેમ છે. એનડીએ ગઠબંધનને 68 બેઠકો, 80માંથી 68 બેઠકો અહીંયાથી મળશે. પરંતુ યુપીમાં રામ મંદિરનો મુદ્દો એ બહુ અસર નહીં કરે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશ બાદ સૌથી બેઠકો વધુ ધરાવતા મહારાષ્ટ્રમાં ભાજપ માટે પડકાર છે. મહારાષ્ટ્રની વાત કરીએ એનડીએને 28 અને ઇન્ડિયા ગઠબંધનને 20 બેઠકો મળી શકે તે પ્રકારના સંકેત. સૌથી રસપ્રદ રિઝલ્ટ ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુદ્દે આવી શકે તેમ છે. અહીંયા શિવસેનાને 10 બેઠકો મળી શકે તે પ્રકારના સંજોગો છે. બિહારની વાત કરીએ, બિહારમાં એનડીએ 40માંથી 31 બેઠકો પર કબજો જમાવી શકે તેમ છે. પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સ્થિતિ પોતાની આ વખતે મજબૂત કરશે. ભાજપને 20 બેઠકો અને ટીએમસીને 21 બેઠકો મળી શકે તે પ્રકારના સંકેત. તો બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર આ તમામ રાજ્યો એવા છે કે જ્યાં ભાજપને ફાયદો મળી શકે તે પ્રકારની સ્થિતિ ચોક્કસ છે. વિકાસભાઈ, જે રીતે આપણે યુપીની ચોક્કસ વાત કરી, પણ ધારો કે બિહારની વાત કરીએ તો ત્યાં તો ચોક્કસ તમે જુઓ કે સાવ સ્વાર્થી ગઠબંધન નીતિશ કુમારને પક્ષમાં લઈ અને એક સ્વાર્થ રાજકીય સાધવાનો પ્રયત્ન થયો હતો. આ ફેક્ટર કેટલું લાગી રહ્યું છે? તમે જુઓ ચિરાગભાઈ કે ભારતીય રાજનીતિમાં એક એવા પોલિટિશિયન હતા કે એ સમય પ્રમાણે અથવા તો હવા પ્રમાણે રૂખ બદલનારા હતા. સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન હતા. એ એવું કહેવાતું હતું કે જે પાર્ટીમાં એ ઇલેક્શનના લગભગ 10-15 દિવસ પહેલાં લોકોના કલ્યાણ માટે, લોકોનું ભલું કરવા માટે એના બાનાઓ ઠરતો તો ઈચ્છાઓ વ્યક્ત કરી અને જે પાર્ટીમાં જોડાય એ પાર્ટીની સરકાર આવતી હતી અને જીવ્યા ત્યાં સુધી લગભગ એ રૂલિંગ પાર્ટીમાં એ રહ્યા હતા. એવું જ આ નીતિશ કુમારનું છે. એમને આ વખતે એવું એક અંદેશો છે અથવા તો એમને એક એવો ડર છે કે આરજેડી સાથેનું એમનું જે જોડાણ છે એ જો લાંબુ ચલાવવામાં આવશે તો લોકસભાના ઇલેક્શનની સાથે સાથે હવે આવનારા વિધાનસભાના ચૂંટણીમાં પણ એમને નુકસાન થઈ શકે છે. એટલે એમણે ચૂંટણીના 15 દિવસ પહેલાં જ જે પાર્ટીના તો જે પાર્ટીના શીર્ષસ્થ નેતાઓને ગાળો દેતા હતા તો તેમની સામે ભ્રષ્ટાચારથી માંડીને તમામ પ્રકારના આક્ષેપો કરતા હતા એ હવે એમને સારા લાગવા મળે છે. એટલે સ્વાભાવિક રીતે જ આ વખતે બિહારમાં જે છે બીજેપી અને નીતિશ કુમારની પાર્ટીનું જે જોડાણ છે એ સ્વાભાવિક રીતે જે વધારે એનો હાથ ઉપર હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ.